એક ગ્રાહક જ્યારે પોતાના પૈસા ખર્ચીને કોઈ વસ્તુ ખરીદે તો તેના મનમાં એ વસ્તુના ઉપયોગને લઈને એક ઉત્સાહ હોય છે, પણ જો કરોડોનો ખર્ચો કર્યા પછી પણ તમે ખરીદેલી તે વસ્તુ સંતોષ ન આપે તો બસ કંઈક આવો જ કિસ્સો બન્યો છે સુરતમાં, કે જ્યાં એક મોંઘીદાટ કાર ખરીદનાર બિલ્ડરને અને તેના પછી તેને અપનાવ્યો છે કંઈક વિરોધનો કિમિયો। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને જોઈને તમને રાજેશ ખન્નાની હાથી મેરે સાથેનું એક સોંગ જરૂર યાદ આવી ગયું હશે। चल 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 मेरे साथी ओ मेरे हाथी चल ले चल खटारा खींच के चल यार धक्का मार बंद है मोटर कार। એ વાત અલગ છે કે રાજેશ ખન્નાની એ ફિલ્મના સોંગમાં કારને હાથી ખેંચતા હતા, પણ સુરતમાં કંઈક અલગ નજારો દેખાયો। અહીં તમને કાર ખેંચતા હાથી નહીં પરંતુ ગધેડા જોવા મળી રહ્યા છે। સુરતમાં 1 કરોડની કાર ખરીદનારા બિલ્ડરને કાર ખરીદ્યા બાદ સર્વિસ બરાબર ન મળતા કંટાળીને કિંમતી કાર જાહેર માર્ગ પર ગધેડાઓ પાસે ખેંચાવી રોષ પ્રગટ કર્યો। સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી જણાવે છે કે તેમણે 2009માં 1 કરોડમાં આ કાર ખરીદી, ત્યારબાદ તેમને સર્વિસના નામે રીતસર પરેશાની જ મળી છે। દર 5-7 હજાર કિલોમીટર ગાડી ફરે એટલે તેના બ્રેક લાઇનર બદલવા પડે છે। જ્યારે ગાડી સર્વિસમાં આપે ત્યારે સામાન મુંબઈથી મંગાવીને 3 થી 5 દિવસે गाड़ी परत મળે છે। मुझे बहुत दुख हो रहा है कि इतनी नंबर 1 कंपनी है टोयोटो, वर्ल्ड के अंदर सबसे ज्यादा गाड़ियां बिकती है टोयोटो की। तो कंपनी में कोई मिस्टेक नहीं है, मगर जो कंपनी ने यहाँ बंदा बैठाया है, जिसको भी डीलरशिप दी है, उनके पास ना पार्ट्स है, ना कुछ स्टॉक में ऑयल भी नहीं है, एक सेल भी नहीं है। तो मुझे जब गाड़ी लिया तब पहली 20 गाड़ी का लॉट आ रहा था कि भाई इंडिया की बड़ी बड़ी हस्ती ये गाड़ी ले रही थी, तब मुझे बहुत खुशी थी कि उनमें मेरा भी एक गाड़ी होगा। मगर आज मैं बहुत पेट भर के दुखी हो रहा हूँ कि क्यों मैंने ये गाड़ी लिया। इससे तो बेटर था कि मैंने कोई नैनो ले ली होती ना, तो साला कहीं रोड पे भी वो रिपेयर तो होती, इसका पार्ट तो मिल जाता, इसका तो कुछ इसके पास होता ही नहीं है। કારની સર્વિસની પરેશાનીથી કંટાળીને આખરે તુષારભાઈએ ગધેડાઓ પાસે પોતાની કિંમતી કાર ખેંચાવી હતી। મોંઘીદાટ કાર ખરીદ્યા બાદ પોતાને સર્વિસ બરાબર ન મળતી હોવાનો રોષ તુષારભાઈએ આ પ્રમાણે શહેરમાં જાહેર માર્ગ પર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।